નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું રાજ વિનોદભાઈ ભાનુશાલીએ BW60 પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં ઓવરઓલ 452.5 કિલોગ્રામના કન્સિપ્રેશન પ્રતિસ્પર્ધા ઇટ્સ માય જીમ સ્ટેટ લેવલ સિલેક્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો, જે કચ્છ કોમ્પિટિશન અગલા વર્ષે જીતીને સ્ટેટ લેવલમાં જવાનો હતો ત્યારે કચ્છ સાંસદ તેમજ સમાજના આગેવાનોએ સન્માનિત કર્યા હતા। પણ એક રોડ સાઇડથી વાહનના એક્સિડન્ટના લીધે માથા, હાથ, પગમાં ઈજાઓ થઈ હતી। 5 મહિનાના રેસ્ટ પછી પાછો પોતાના કાર્યમાં અતૂટ મહેનત કરીને એ લેવલે પહોંચ્યો। એની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટર પણ એક વખત વિચારતા થઈ ગયા કે માથામાં આટલી ક્ષતિ, હાથ પગમાં પણ ફ્રેક્ચરો પછી પણ એ પોતાના શરીર સામે લડાઈ લડીને 12 મહિનામાં જ એ લેવલ પર રાજ ભાનુશાલી પહોંચ્યા અને એ લોકોને પ્રેરણા સ્ત્રોત થયા કે જો મંચે આજ તો હર લેવલમાં પાસને કરી બતાવ્યું છે। કહેતા હવે આ નહીં કરી શકશે અને સાબિત કરી બતાવ્યું કે ભગવાન પર અને માતા પિતા ઉપર વિશ્વાસને મહેનત પર આસ પરિવારની હૂંફ તો હર કાર્યમાં ઉત્તીર્ણ થઈ શકાય છે। એમણે પોતાના સાથે પોતાના જીમ તેમજ પરિવારને, સમાજને, ગામનું નામ રોશન કર્યું હતું। તેમના પિતા શ્રી વિનોદભાઈ પણ દરેક સમાજ સાથે સંકળાયેલા છે, દરેક સમાજના તેમનું માન પણ છે, દરેક સમાજ સાથે રહીને નાના મોટા કામો પણ કર્યા છે। આજે દરેક સમાજના તેમનું પણ માન છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।